સુરત શહેર પોલીસે કમિશનરના માર્ગદર્શન હેઠળ 31 મે થી 2 જૂન દરમિયાન હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં મોટી સફળતા મળી। 3 દિવસના વિશેષ અભિયાન દરમિયાન 58 સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયા। એમાં 77 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આશરે ₹23.85 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। પોલીસે ₹1.04 કરોડથી વધુ રકમ ફ્રીઝ પણ કરી છે। 1 મહિના સુધી ગુપ્ત તૈયારી બાદ 50 પોલીસ ટીમોને દેશના વિવિધ રાજ્યોમાં મોકલી મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી। તપાસમાં હોટલ બુકિંગ, ઇન્વેસ્ટમેન્ટ, લોન જોબ, વર્ક વિઝા, ઇન્સ્યોરન્સ અને ઓનલાઈન શોપિંગ સહિતના અનેક પ્રકારના સાયબર ફ્રોડનો ખુલાસો થયો। પકડાયેલા મ્યુલ એકાઉન્ટ સામે દેશભરમાં 339થી વધુ સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું। સુરત પોલીસે નાગરિકોને ઓટીપી, યુપીઆઈ પિન અને બેન્કિંગ વિગતો કોઈને પણ ન આપવા તેમજ સાયબર છેતરપિંડીની ઘટનામાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે। જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે। આ જો આરોપી પકડાયા છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે जो एकाउंट होल्डर नहीं, जेना खबर नहीं कि एना एकाउंट क्या यूज था। 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આપ્યા હતા જો અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 30 કરોડથી વધુના રકમ આમાં ફ્રોડ થયા છે। લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ। ગુજરાતભરમાં ચાલતા સાયબર ફ્રોડને લઈને ગુજરાત સરકારે મ્યુચ્યુઅલ હન્ટ નામનો એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો, જેને લઈને ગુજરાતભરમાં મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે સુરત પોલીસે 57 ગુનામાં સંડોવાયેલા 70 કરતાં વધુ આરોપીઓની ધરપકડ કરી છે। ઓપરેશન મ્યુચ્યુઅલ હન્ટ નામના કાર્યક્રમમાં ગુજરાતભરમાં જ્યારે હવે આરોપી પકડાયા છે, તમામ આરોપીઓ સાયબર ફ્રોડ સાથે જોડાયેલા હતા। ખાસ કરીને થોડાક પૈસા માટે પોતાના એકાઉન્ટ લોકોને આપતા હતા અને સાયબર ફ્રોડો આ એકાઉન્ટનો ઉપયોગ કરી લોકોના લાખો રૂપિયાની ચીટિંગ કરતા હતા। કહી શકાય કે ગઈકાલે સુરત પોલીસમાં સાયબરને લઈને સૌથી વધુ ગુના દાખલ થયા હતા। ત્યારે માત્ર 24 કલાકમાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યું અને 57 જેટલા ગુનામાં 70 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત પોલીસ સાથે કહી શકાય ગુજરાતભરમાં જે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાયબરનો જે પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે તેવા મોટા આરોપીઓની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે। સુરત પોલીસે 57 જેટલા ગુનામાં 70 જેટલા આરોપી ઝડપી પડીને સાયબર ક્રાઇમના મોટા ગુનાના ભેદ ઉકેલા છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।